ગુરુસ્વામીએ કહ્યું કે સંસ્થા સાથે 40-45 વર્ષથી હું જોડાયેલો છું. મેં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીમાં ભગવાનના અંશ સમાન એક સ્વામીના દર્શન કર્યા છે. ગુરુસ્વામી કહેતા હતા કે પ્રબોધ સ્વામી પાસે જઈએ અને કોઈ પણ મુશ્કેલી હોય તો બહાર નીકળીએ એટલે હસતા હસતા જ તે. જેમ હું હરિપ્રસાદ સ્વામીમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરું છું એમ હરિપ્રસાદ સ્વામીના દર્શન હું પ્રબોધ સ્વામીમાં કરું છું. ભારતને વિશ્વગુરુ બનાવવો એ માત્ર કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થાની તાકાત નથી. બધી સંસ્થાઓ અને બધા ધાર્મિક પુરુષો એનો સાથ સહકાર, અને મેં કહ્યું કે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દર્શન હું પૂજ્ય પ્રમોદ સ્વામીમાં કરી રહ્યો છું. એ જ સ્વભાવ, એ જ કામ કરવાની પદ્ધતિ, એ જ રીતે સંતો સાથે, આગેવાનો સાથે વાતચીત, આ બધું જ આમ સાક્ષાત. મેં કહ્યું ને કે હું તો 40 વર્ષથી પૂજ્ય હરિપ્રસાદ સ્વામી સાથે રહ્યો. એ વખતે સ્વામી પણ સાથે જ હતા અને એ જ પ્રતિકૃતિ કહીએ તો ચાલે, એનું દર્શન આપણે બધા સદભાગી છીએ.